સાવધાન રહેજો, એક મોટું તોફાન આવવા જઈ રહ્યું છે જે તમારું બેંક બેલેન્સ સાફ કરી શકે છે, તમારી નોકરીઓ છીનવી શકે છે, તમારા ખિસ્સા ખાલી કરી શકે છે. અમે મહામંદીના જોખમની વાત કરી રહ્યા છીએ. અમારો હેતુ તમને ડરાવવાનો નથી, પરંતુ સતર્ક કરવાનો છે, જેથી તોફાનના સમયે તમે તમારા છતને બચાવી શકો, તમને ઓછામાં ઓછું નુકસાન થાય. અમે કે વોટ્સઅપ યુનિવર્સિટીના સ્નાતકોના મેસેજના આધારે મહામંદીની વાત નથી કરી રહ્યા, બલકે દુનિયાભરની આર્થિક વ્યવસ્થા સંભાળનારા લોકો આપણને સૌને ચેતવી રહ્યા છે. આ એ જ સંસ્થાઓ અને બેંકો છે જેમણે ભૂતકાળમાં આવેલા મોટા આર્થિક સંકટો વિશે પણ બિલકુલ સાચી ભવિષ્યવાણી કરી હતી. આજે એ જ નિષ્ણાતો ફરી એકવાર દુનિયાને ચેતવી રહ્યા છે અને જોરશોરથી ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે. એટલે આ ચેતવણીને આપણે જરાય હળવાશથી લેવાની નથી. સૌથી પહેલાં તો જાણવું પડે કે મંદી એટલે શું. સાવ સરળ ભાષામાં સમજીએ ને તો માની લો કે તમારા ઘરની નજીક એક બજાર છે. આ બજારમાં અચાનક લોકો ખરીદી કરવાનું બંધ કરી દે છે અથવા બહુ ઓછું કરી નાખે છે. આવું થાય એટલે સ્વાભાવિક છે કે દુકાનદારની કમાણી ઘટી જવાની. કમાણી ઘટે એટલે દુકાનદાર પોતાને ત્યાં કામ કરતા માણસોને નોકરીમાંથી છૂટા કરે. હવે જેમની નોકરી છૂટી ગઈ છે તેમની પાસે બિલકુલ પૈસા ના રહે, એટલે તેઓ બજારમાં જઈને બીજી વસ્તુઓ ખરીદવાનું પણ બંધ કરે. આમ આખું આ વિષચક્ર છે ને ઊંધું ફરવા લાગે અને આર્થિક સ્થિતિ સતત બગડતી જાય. જ્યારે આવી પરિસ્થિતિ કોઈ એક બજાર પૂરતી સીમિત ન રહેતા આખા દેશના અર્થતંત્રમાં સતત 6 મહિના સુધી જોવા મળે ને ત્યારે તેને સત્તાવાર રીતે મંદી કહેવાય. જ્યારે આ જ નુકસાન આખા વિશ્વના સ્તરે થવા લાગે ત્યારે તેને આપણે વૈશ્વિક મહામંદી કહીએ છીએ. આ પરિસ્થિતિ આખી દુનિયાની સાથે સાથે એક ભારતીય તરીકે તમારા ખિસ્સા પર પણ કેવી રીતે અસર કરશે એ સમજવું ખૂબ જરૂરી છે. હવે મંદીની આગાહી કોણે કરી એના પર પણ એક નજર કરવી પડે. દુનિયાની આર્થિક બાબતોની જે સૌથી મોટી સંસ્થાઓ છે ને એનું નામ IMF છે, જેને આપણે વિશ્વના અર્થતંત્રના ઇમરજન્સી ડૉક્ટર પણ કહીએ છીએ. એણે બહુ મોટી ચેતવણી આપી છે. એ લોકોનું કહેવું છે કે આખી દુનિયાનો આર્થિક વિકાસ દર સતત ઘટી રહ્યો છે. આંકડાની ભાષામાં સમજીએ તો વર્ષ 2024માં વૈશ્વિક વિકાસ દર 3.3% હતો, જે 2026માં વધુ ઘટીને માત્ર 3.1% જ રહેવાનો અંદાજ છે. આ સંસ્થા ચોખ્ખું કહી રહી છે કે સ્થિતિ સુધરવા કરતાં વધુ બગડવાના ચાન્સીસ વધારે છે. તેના માટે તેમણે અમુક મોટા કારણો પણ આપ્યા છે, જેમ કે દુનિયાના દેશો હવે એકબીજાના માલસામાન પર પ્રતિબંધો મૂકી રહ્યા છે, એટલે કે વેપાર અટકાવી રહ્યા છે. શેર બજારો ગમે ત્યારે મોટા કડાકા તરફ જઈ રહ્યા છે. બજારમાં નોકરીઓની ભારે તંગી ઊભી થઈ રહી છે અને સરકારી નીતિઓ પરથી લોકોનો ભરોસો ઉઠી રહ્યો છે. આ સંસ્થાએ હમણાં જ પોતાના રિપોર્ટમાં સાવ ખુલ્લેઆમ અને ખુલ્લું કહી દીધું છે કે જો મિડલ ઇસ્ટ એટલે કે મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલું યુદ્ધ હજુ લાંબુ ખેંચાયું અને તેના કારણે કાચા તેલના ભાવ વધીને પ્રતિ બેરલ $110 થી $125 સુધી પહોંચી ગયા તો દુનિયાનો વિકાસ દર ઘટીને 2.25% અથવા તો તેનાથી પણ નીચે જઈ શકે છે. અને યાદ રાખજો, 2%થી નીચે જવું એટલે સાક્ષાત મંદીના મોઢામાં ધકેલાઈ જવા જેવું બરાબર છે. સોમવારના દિવસે બ્રેન્ટ ક્રૂડના ભાવ $110 પાર થઈ ગયા. માત્ર IMFની વાત નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં JP મોર્ગને પણ ચેતવણી આપી હતી. JP મોર્ગને કહ્યું કે એવી 40% સંભાવના છે કે દુનિયા મંદી તરફ ધકેલાઈ જાય. વર્લ્ડ બેંકના ભૂતપૂર્વ પ્રમુખ ડેવિડ માલપાસ અને IMFના વડા ક્રિસ્ટિલાના જોર્જિવાએ સાથે મળીને એક બહુ જ ગંભીર ચેતવણી આપી છે. આ બંને મોટા માથાઓનું કહેવું છે કે આ આર્થિક મંદીના કારણે વર્ષ 2026 સુધીમાં વૈશ્વિક અર્થતંત્રમાંથી કુલ $4 ટ્રિલિયન સાફ થઈ જશે, એટલે કે ધોવાઈ જશે. હવે તમને એમ થાય કે આ $4 ટ્રિલિયન એટલે કેટલા? આપણા ભારતની GDP $4.15 ટ્રિલિયન છે. એટલે જ આ બંને મહાનુભાવોની વાતને જરાય નાની ન ગણતા આ બહુ મોટો આર્થિક ઝટકો આવવાનો સંકેત છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને મોર્ગન સ્ટેનલી પણ મંદી માટે લોકોને તૈયાર કરી રહ્યા છે. હવે જાણવું પડે કે એની અસરો કેવી રહેશે. સૌથી પહેલાં અમેરિકાની વાત કરીએ ને તો એ થોડું મજબૂત દેખાઈ રહ્યું છે, કારણ કે પોતે જ કાચા તેલનું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં, AI સહિતની ટેકનોલોજીમાં એનો દબદબો છે. પણ કાચું તેલ મોંઘું અહીં થતાં જ અહીં ઈંધણ સહિતની વસ્તુઓની કિંમતો વધી ગઈ છે, એટલે કે મોંઘવારી વધી ગઈ છે.
લોકો ખર્ચ કરવાનું ઘટાડી રહ્યા છે. હવે અહીં બેરોજગારી હજી વધવાની છે. શેર બજારમાં મોટો કડાકો આવી શકે છે. આવી સ્થિતિમાં $39 ટ્રિલિયન વધુનું દેવું અમેરિકાના હાથ બાંધી દેશે. નાની મોટી મંદી તો એ સહન કરી લેશે, પણ જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહીને તો અમેરિકાની હાલત ખૂબ ખરાબ થવાની છે. બીજી બાજુ યુરોપની હાલત તો સાવ ખરાબ થવાની છે. જર્મની અને ફ્રાન્સ જેવા મોટા દેશો કાચા તેલ અને ગેસ માટે બીજા દેશો ઉપર નિર્ભર છે. એની કિંમતો વધતા ત્યાંની ફેક્ટરીઓ બંધ થવા લાગશે, ઉદ્યોગો ભાંગી પડશે અને બેરોજગારી આસમાને પહોંચે. ત્યાં પહેલાથી જ આર્થિક વિકાસ દર સાવ ધીમો, એટલે કે 1.1%ની આસપાસ જ છે. હવે વાત કરીએ આપણા પડોશી ચીનની. તો આ આખો દેશ નિકાસ પર નભે છે. સવાલ એ છે કે જો આખી દુનિયામાં મંદી હશે તો ચીનનો માલ કોણ ખરીદશે? અહીંનું પ્રોપર્ટી માર્કેટ પહેલાથી ડૂબેલું છે. યુવાનોમાં બેરોજગારી વધી રહી છે અને પ્રાંતોની સ્થાનિક સરકારો દેવામાં ડૂબેલી છે. ચીનની સરકાર આર્થિક પેકેજ આપીને બજારને ટેકો આપવાનો પ્રયત્ન તો કરશે, પરંતુ ત્યાંની ઘટતી વસ્તી અને જરૂરિયાત કરતા ઉત્પાદનની સમસ્યા નડતી રહેશે. ટૂંકમાં કહીએ ને તો બધા દેશોની હાલત તો ખરાબ થવાની છે. હવે તમે કહેશો કે આપણા ભારતની વાત કરો. પહેલા એક સારા સમાચાર સાંભળી લો કે ભારતમાં ભયાનક મંદી આવવાની શક્યતા ઓછી છે. વર્લ્ડ બેન્કે અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2025-26માં ભારતનો વિકાસ દર 7.6% રહેશે. અને જો બહુ જ ખરાબ પરિસ્થિતિ આવે ને તો પણ આપણે 6.5થી 6.6%ના દરે વિકાસ તો કરીશું. આનો અર્થ એ થયો કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતું અર્થતંત્ર બનશે. આનું મોટું કારણ એ છે કે આપણી આર્થિક વ્યવસ્થા દેશની અંદર જ ડિમાન્ડ પર ચાલે છે. આ આપણા માટે એક મજબૂત ઢાલ છે. દક્ષિણ કોરિયા કે વિયેતનામ જેવા દેશોની જેમ આપણે સામાન વેચવા માટે યુરોપ કે અમેરિકા પર નિર્ભર નથી. અને તમે એક મોટા સંયુક્ત પરિવાર જેવું સમજી શકો, જ્યાં ઘરના સભ્યો માટે ઘરમાં જ રસોઈ બનતી હોય, એટલે બહાર ભલે ગમે તેવી મંદી હોય પરંતુ ઘરનું રસોડું તો ચાલતું જ રહે. પણ આનો અર્થ એવો નથી કે આપણને કશું જ નહીં થાય, કારણ કે આપણે દુનિયા સાથે પણ વેપાર તો કરીએ જ છીએ. એટલે આ મંદીનો આંચકો આપણને પણ અલગ અલગ ક્ષેત્રોમાં આચૂક લાગી છે. સૌથી મોટું જોખમ આપણા આઈટી અને સોફ્ટવેર ક્ષેત્ર પર છે. ઇન્ફોસિસ, TCS, વિપ્રો અને HCL જેવી આપણી મોટી કંપનીઓ મોટાભાગની કમાણી અમેરિકા અને યુરોપના ગ્રાહકો પાસેથી કરે છે. જ્યારે ત્યાં મંદી આવે ને ત્યારે એ કંપનીઓ સૌથી પહેલાં પોતાનું આઈટી બજેટ કાપી નાખે, નવા પ્રોજેક્ટ બંધ કરી દે અને આઉટસોર્સિંગ ઘટાડી દે. જેમ કે અમેરિકાની કોઈ બેન્કે TCSને એપ બનાવવાનું કામ સોંપ્યું હોય અને ત્યાં મંદી આવે તો એ પ્રોજેક્ટ અટકાવી દે, જેનાથી આપણી આઈટી કંપનીઓને મોટું નુકસાન થાય અને બેંગલુરુ, હૈદરાબાદ કે પુણેમાં કામ કરતા હજારો એન્જિનિયરોના પગાર અટકી શકે અથવા નોકરી જોખમમાં આવી જાય. આવું જ વર્ષ 2008-9ની મંદી વખતે પણ થયું હતું, જ્યારે આઈટી કંપનીઓની હાલત ખૂબ ખરાબ થઈ હતી. આવી જ રીતે નિકાસના સેક્ટરમાં પણ મોટો ફટકો પડવાનો છે. એટલે આપણા ગાર્મેન્ટ્સ, એન્જિનિયરિંગ, જ્વેલરી અને ફાર્મા કંપનીઓને એની સીધી અસર થશે. આ બધાની સીધી અસર આપણા શેર બજારો પર પણ જોવા મળશે. વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાંથી રોકેલા પૈસા કાઢી લેશે અને કાઢી રહ્યા છે. એટલે એના લીધે શેરોની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મળી શકે છે. જો અત્યારે વૈશ્વિક મંદી આવે ને તો તમારા મ્યુચ્યુઅલ ફંડ, SIP અને શેરોની કિંમત પણ ટૂંકા ગાળા માટે ખાસી એવી ઘટી શકે. ધારો કે અમેરિકાના રમેશભાઈએ મ્યુચ્યુઅલ ફંડમાં, અમદાવાદના રમેશભાઈએ મ્યુચ્યુઅલ ફંડમાં 5 લાખ રૂપિયા રોક્યા હોય તો મંદીના સમયે કદાચ કાગળ પર 2.5 કે 3 લાખ જ દેખાય. આ જોઈને ગભરાઈ જવાની જરૂર નથી, કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે બજાર હંમેશા પાછું બેઠું થાય જ. જે લોકોએ 2008 કે કોરોનામાં રોકાણ કરવાની હિંમત દાખવી હતી તેમને ભારે ફાયદો થયો છે. આપણા માટે સૌથી મોટી ચિંતા ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલની છે અને એની કિંમતોની છે. ઈરાનનું યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં એની કિંમતોમાં 50%નો વધારો થયો છે. આપણે 85% કાચું તેલ વિદેશથી મંગાવીએ છીએ, એટલે જ એ આપણા માટે ચિંતાનું કારણ છે.